જમવા પડે ને ખેતરમાં જા એટલે મને ખબર તડકો કેટલો છે તડકાનું અકળામણ થઈ જાય હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજના પ્યારા વ્લોગની શરૂઆત થાય છે સવારના 9 વાગ્યા અને અત્યારે જુઓ અમારે ઘરે છું અને ઘરે કેમ કે ભાઈ હમણાં ખેતરમાં હતા થોડું ઘણું કરી લીધું અને પછી પાછો ખેત ઘરે આવી ગયો કેમ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલા માટે મોબાઈલને ચાર્જિંગમાં મૂકી દીધો હમણાં 2 દિવસથી આપણે દાદાના એવા જ વિડીયો આવતા હોય છે કેમ કે આપણે હમણાં 1 દિવસ વાડીએ ગયો તો એટલા માટે ઉતારેલા હતા એટલા માટે તો હવે મિત્રો આપણે શું ને આપણે આ ભેંસું જે આગળ બાંધેલી છે ફળિયામાં એ ભેંસોને ફેરવવાની છે અહીંયા ફેરવવાની છે એટલે પહેલાં લાયન આખી લેવી પડશે આપણે ભેંસું તો ફેરવી લીધી હવે એક ભેંસ છે એ મારા ભાઈ ફેરવે છે અને હવે મારે જવાનું છે ખેતરમાં કેમ કે ત્યાં મારા બાની વાઢે છે નીણ આપણા ડોબા હાટું નીણ તો વાઢવી પડશે ને તો હવે સલાખો લઈને નીકળી જાવ આપણે ખેતર તરફ ખેતર કાંઈ આઘું નથી આપણે પાછળ જે ઝાર વાવેલી રહી ને એમાંથી જ મકાઈ હારવી છે એટલે એમાંથી શું છે આખો દિવસની આજે થોડું ગામમાં એક પ્રસંગ છે ત્યાં જમવા જવાનું છે એટલા માટે અત્યારમાં મકાઈ વાઢવાનું ચાલુ થઈ ગયું છે અમારે અને જો અહીંયા ગા અને ભેંસ બાંધેલી છે અને અમારે આને એક પાડી તો અમારે બહુ હજમણે છે ભાઈ જોયું ને આ ભેંસને મારે યાર કયા ભરવનો વેર છે કઈ ખબર નથી પડતી જો જોયું કેટલી હાફે હશે જાણે ગમાઈને પાડી દે એમ કરે છે આ ભેંસ ડાય છે અમારી કાં આ આ આ હાલો આપણો સલાખો ઉપાડીને આમાં નીણ ભરી લીધી ભાઈ ઉપડી જાય ખેતર તરફ વરસાદની અને પાણીની તંગી એટલી છે તમે જુઓ કે ભાઈ આપણે બાજરી છે તે પણ સુકાઈ ગઈ છે હાવ આ ચોમાસાની પણ ભાઈ બાજરી સુકાઈ ગઈ સાવ તમારે કેવો વરસાદ છે એકવાર કોમેન્ટ કરીને જણાવજો હો પાછા અમારે તો ભાઈ એક નામનો પણ વરસાદ નથી હમણાં કેટલા દિવસથી વરસાદ નથી આવી રહ્યો અને આપણે આ બાજુથી ઘણી બધી મકાઈ પણ સારી દીધી છે ઢોરને જો 2 કેરા અડધા પુગાડી દે એક કેરો આખો અને બીજો કેરો અડધો પુગાડી દીધો છે ઘણી બધી મકાઈ ને બાજરી વાટી નાખીએ છે આપણે હારવાની છે હવે સલાખો પાથરીને માંડી ભરીને હારવા માંડી આપણને કાંઈ એટલું બધું મકાઈ વાટતા ફાવતું નથી આ બધું તો ફૂલ સ્પીડમાં વઢાય છે વાહ ભાઈ વાહ ઓહો ઓહો હવે આપણું કામ આપણે કરવા મળ્યું ને થઈ જાય તડકો હાલો કંઈક આવી રીતે હું મકાઈ હારતો હોઉં અને ઉપરથી તડકો પડતો હોય ને મને આળા સડતી હોય તો મારે શું કહેવું હોય એક જ વસ્તુ હું કરું આ ધંધો કોઈ ન કરતા હું નીણ લઈને આવું ત્યારે મારી પાડી કંઈક આવી રીતે નખરા કરે એટલે એમ કે મને નીણ નાખો હે તને નીણ નાખું ના ના એને દોવા નથી દીધું આને નાખવાની કાં જંગી એના નથી નાખવાની આ ઝોંગા નાખવાની એ કેવી શેરી કેમ જો આ ઝોંગો આપણો જો આને જ મફતમાં દઈ દીધું આ દેવી તો આ નાની પાડી જેને લેવી ને હાલો તો ભાઈ બધી જ આપણે નીણ હરાઈ ગઈ છે ને આપણે આ બાજુ એક પૂળો છે હવે આ એક પૂળો લઈ લી છે ને હું આ ગાંઠી લઈ લઉં હાલ તને પૂળો સડાઈ દઉં હાલો પૂળો સડી જાય બાબલું કે વાહ બહુ બળ હાલો તમને સડાવ તમારે ગાંઠી છે બધી નીણ હરાઈ ગઈ છે અને હું પણ થાકી ગયો છું તો હવે હું થોડોક પોરો ખાઈ લઉં તો સારું કહેવાય હા તો મિત્રો વાગી ગયા છે બપોરના 12 અને હું બેસી ગયો છું જમવા મારા પરિવારના લોકો ગયા છે અત્યારે ગામમાં એક પ્રસંગ છે ત્યાં નાનકડો એમાં ત્યાં જમવા ગયા છે ને હું બેસી ગયો છું જમવામાં જો સોળીનું શાક છે છાશ છે રોટલા છે અને પાપડ એ બધું જમવાનું છે તો હાલો બપોરનો બપોરો કરી લો અને પછી તમને મળું આગળ
હાલો ભાઈ જમી તો લીધું છે પણ અત્યારે પાવશું પશુ કેમ કે ભાઈ એટલો બધો તડકો છે અને પશુ પણ દિવસમાં લગભગ 5 વાર પાણી પીતા હશે એટલો બધો તડકો છે હો ભાઈ એટલા માટે ચોમાસું છે કે ઉનાળો મને કઈ ખબર જ નથી પડતી ને એટલો બધો તડકો છે હો અને આપણે ગાને અત્યારે પાણી પાવશું અને હજી ભેંસને અંદર ઘણા બધા પશુઓ બાંધ્યા છે તમે જુઓ ને તડકો કાળો ઉનાળો તપતો હોય એવો તડકો છે હો ભાઈ અને આ બાજુ નાના નાના વાછરું અમારે પાણી પી રહ્યા છે એક નંબર તડકો છે ઓ ભાઈ કાળા ધુજાળા નીકળે એવો તડકો મને તો લાગે છે આ ચોમાસું ભૂલી ગયો ને ઉનાળો ચાલુ કરી દીધો મેં તો અહીં પડદા પણ આડા રાખી દીધા ભાઈ બોલો શું કરવું શું આમાં આવા તડકાની અંદર નીણ નાખવાની બાકી છે એટલે આપણે આ હુડાથી નીણ કાપવી પડશે કેમ કે આની ઓગટ કાઢે એટલે હવે નીણ કાપી અને પછી નાખશું સૌથી પહેલા તો આપણે એને હુડાની અંદર આ રીતે આને ફસાવવાનું હોય અને ત્યાર પછી આ રહ્યું એનું હેન્ડલ એને નીચેની સાઈડ કરો આની આમ સાઈડ કરો એટલે આના એટલા બટકા થઈ જાય જો એવી રીતે નીણ કાપવાની ચાલો આપણે નીણ કાપવા મળીએ આપણા બધા પશુઓને જો કાપી કાપીને નીણ નાખી દીધી છે ને આ બાજુ ધુમાડો ચાલુ છે ને હું બોલી નથી એકતો એટલો ધુમાડો ચાલુ હો ભાઈ એટલા માટે હવે પડદો પણ લઈ લીધો છે કેમ કે વધારે ધુમાડો થાય થોડોક અને હવે હું જાઉં છું ઘડીક આરામ કરવા માટે થોડી વાર આરામ કરી લેવી કેમ કે સવારના એક ધારા કામ જ કરતા હતા તો મળી પછી તમને આગળ તો આપણે આ ગયા હતા ગામમાં જમવા તો શું હતું ગામમાં જમવામાં જમવાનું કેવું અસલનું હતું તમે આયા જ નહીં રહી ગયા શું હતું અસલ ગુલાબી બટકા હતા દાળ ભાત હતા ને લાડવા ગાંઠિયા શાક રોટલી પાપડ કેવી મજા આવી જમવાની ગુલાબી બટકા કેવા અસલ હતા વાહ ભાઈ વાહ સારું સારું આયા જ નહીં તમે રહી ગયા ગુલાબી બટકા કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હા કાંઈ વાંધો નહીં હવે તડકો એટલો છે કે હવે ખેતરમાં જવું છે પણ વિચાર કરવો પડે હો વાર અને આને તારે હું હજમ કરે તું એ તો બટકા તો હજમ કરવા પડે ને બટકાનો હજમ કરવા પડે ખેતરમાં જા એટલે મને ખબર તડકો કેટલો છે તડકાનું અકળામણ થઈ જાય હા આ બધા જે દાડિયા જતા હોય ને અકળામણ જ થતા હોય દાડિયા જતા હોય એ આપણે જેટલું કામ ન કરતા હોય ને દાડિયા તો હળવું હળવું કરવાનું હોય ને તે હળવું હળવું તમતાર કરવાનું હોય ને આપણે જેટલું ન કરે આપણે તો હમણાં પડામાં જઈશું એટલે કેટલું કામ કરીને પીસકી આવી એને જ ના હળવું 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 કરે એમ દી પડે એવું કામ કર્યા રાખે એને થાંજ પડવાનું કામ હોય હવે સાચી સલાહ મળે હો વાહ ભાઈ વાહ અત્યારે ખેતરમાં ક્યારની નીણ વાટતી હતી તડકાની જો ઘણો બધો એક કેરો અડધો વાટ લીધો હાલ પાણી પીલા આપણે ક્યારનો હાથ કરતી અકળામણ થવા શાબાશ શાબાશ અડધું જ કરશો પાણી પીને વાંધો નહીં પીલા હાલ અત્યારે હવે આપણે નીણ હારવાની છે તો હવે નીણ તો આપણે ફરજિયાત હારવી જ પડશે કેમ કે ગાડીની અંદર આવે એમ નથી કેમ કે ઝાડના ભાંઠા છે એટલા માટે છે ને પંચર પડી જાય એવું છે એટલા માટે તો હવે જાહેર હાટવાની છે તો મિત્રો હવે જાહેર આજનો દિવસ માટે હારી લો અને પછી આજના વ્લોગમાં બસ આટલું જ હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે સુધી બધાની જય માતાજી જય મા મોગલ